ખબર છે, શિક્ષણ છે ને એ ખાલી એક નોકરી નથી, એ તો એક જાતનો સમર્પણ છે. આજે આપણે એવા જ એક સમર્પિત શિક્ષકની વાત કરીશું જેમણે પોતાની આખી જિંદગી જ્ઞાનનો પ્રકાશ ફેલાવવામાં જ વિતાવી દીધી. ચાલો એમના આ પ્રેરણાદાયી વારસાને જરા નજીકથી સમજીએ. બસ આ બે શબ્દો, કર્મઠ અને નિષ્ઠાવાન, આ બે શબ્દોમાં જાણે આખી જિંદગીની કહાણી સમાઈ જાય છે. આ ખાલી વખાણ માટેના શબ્દો નથી, પણ એક એવા વ્યક્તિત્વના મૂળભૂત સિદ્ધાંતો છે જેમણે શિક્ષણની દુનિયામાં એક અલગ જ છાપ છોડી છે. ચાલો એમની આ સફરને વધુ ઊંડાણથી જોઈએ. આપણે જાણીએ છીએ કે દરેક મોટા કામ પાછળ કોઈક મોટી વ્યક્તિ હોય જ છે. તો આટલું અમૂલ્ય યોગદાન પણ કોણે આપ્યું અને ક્યાં? ચાલો એ જાણીએ. જી હા, આ આખી કહાણીના કેન્દ્રમાં છે આદરણીય શ્રી જામાજી રાઠોડ સાહેબ. એ જ વ્યક્તિ જેમણે પોતાના કામથી કેટલાય લોકોની જિંદગી બદલી નાખી, એમાં એક સકારાત્મક પરિવર્તન આણ્યું. અને એમની કર્મભૂમિ એ હતી બનાસકાંઠા જિલ્લાની ચોથાર નેસડા પ્રાથમિક શાળા. વિચારો, આ એ જ જગ્યા છે જ્યાં વર્ષોના વર્ષો સુધી એમણે જ્ઞાનનો દીવો પ્રગટાવ્યો અને અસંખ્ય વિદ્યાર્થીઓના જીવનને સાચો આકાર આપ્યો. ફરી પાછા એ જ બે શબ્દો પર આવીએ, કર્મઠ અને નિષ્ઠાવાન. આ ખાલી કહેવા માટેના શબ્દો નથી, આ તો રાઠોડ સાહેબના વ્યક્તિત્વનો, એમના કામ કરવાનો આખો સાર છે. કર્મઠ એટલે કે મહેનત કરવામાં ક્યારેય પાછી પાની નહીં કરવાની, અને નિષ્ઠાવાન એટલે કે જે કામ હાથમાં લીધું એને પૂરા દિલથી, પૂરા સમર્પણથી કરવાનું. અને વિચારો, જ્યારે આવા બે ગુણ કોઈ શિક્ષકમાં હોય ત્યારે શું થાય? ખાલી વિદ્યાર્થીઓ નહીં, આખી ને આખી પેઢીનું ભવિષ્ય ઘડાઈ જાય છે. એક શિક્ષકનું સૌથી મોટું અને સૌથી અગત્યનું કામ શું હોય છે? બાળકોના ભવિષ્યનું ઘડતર કરવું. તો ચાલો જોઈએ કે એમણે આ ભૂમિકા કેવી રીતે નિભાવી. આ એક વાક્ય જ બધું કહી દે છે. શિક્ષણ એટલે ખાલી ચોપડીઓ બનાવવી એવું નથી, પણ આવનારી પેઢીને સાચી દિશા બતાવવાનું કામ છે, એમના ભવિષ્યને કંડારવાનું કામ છે. અને આ વાક્ય બતાવે છે કે એમણે આ જ કામ વર્ષો સુધી કર્યું. તો એમની આખી સેવાનો જે પાયો છે ને, એ આ ચાર મજબૂત થાંભલા પર ટકેલો છે. એક તો એમની કર્મઠતા, બીજું એમની નિષ્ઠા, ત્રીજું એમનું અમૂલ્ય યોગદાન, અને ચોથું અને સૌથી અગત્યનું બાળકોના ભવિષ્યનું ઘડતર. બસ આ ચાર બાબતોમાં જ એમની આખી કારકિર્દીનો નિચોડ આવી જાય છે. પણ દરેક સફરનો ક્યાંક ને ક્યાંક અંત તો આવે જ છે. આટલા વર્ષોની નિષ્ઠાવાળી સેવા પછી એ વિદાયની ઘડી પણ આવી. ચાલો એ ભાવુક પળોને થોડી યાદ કરીએ. પણ મનમાં એક સવાલ તો થાય જ કે આટલા વર્ષોની સેવા પછી એ છેલ્લો દિવસ, એ વિદાયની ઘડી એ કેવી રહી હશે? આટલા બધા સંબંધો, આટલી બધી યાદો, એ બધું છોડીને જવાનું કેવું હોય? અને જવાબ એકદમ સીધો છે. એ વિદાય સમારોહ આંખોમાં આંસુ હતા અને દિલમાં હતો અઢળક આદર. ખરેખર આ ભાવુકતા જ એ વાતની સાબિતી છે કે રાઠોડ સાહેબ ખાલી એક શિક્ષક નહોતા રહ્યા, પણ એ આખા સમુદાયનો એક હિસ્સો બની ગયા હતા.